નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાત કરીશું ધોરણ 10 ના ગણિતની સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સમાં સેક્શન એ માં પૂછાતા પ્રશ્નોની। તો વિદ્યાર્થીઓ, આ વિડીયોમાં આપણે માર્ચ 2020 થી જૂન 2025 સુધી બોર્ડની પરીક્ષામાં જેટલા પણ સેક્શન એ માં પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા ઉપરાંત બોર્ડના નમૂનાપ્રત એટલે કે સેમ્પલ પેપરમાં જે ક્વેશ્ચન્સ સેક્શન એ માં પ્રશ્ન પૂછવામાં આવ્યા છે તે તમામ પ્રશ્નોનો સમાવેશ આપણે આ વિડીયોમાં કરેલ છે। તો શરૂઆત કરીએ વિદ્યાર્થીઓ પ્રકરણ 12 પૃષ્ઠફળ અને ઘનફળ। તો પૃષ્ઠફળ અને ઘનફળના જેટલા પણ પ્રશ્નો બોર્ડમાં પૂછવામાં આવ્યા છે તેને આપણે અહીંયા આગળ જુદા જુદા વિભાગમાં વર્ગીકૃત કરેલ છે। તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી એટલે કે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો। તો વિદ્યાર્થીઓ, આપણો પહેલો પ્રશ્ન છે ગોળાનું ઘનફળ શોધવાનું સૂત્ર। જુલાઈ 2022માં પૂછવામાં આવેલો પ્રશ્ન છે। વિદ્યાર્થીઓ, પૃષ્ઠફળ અને ઘનફળમાં એક વસ્તુ તમારે યાદ રાખવાનું, આ પ્રકરણમાં આવતા તમામ સૂત્રોની તમારી યાદી તૈયાર કરી દેવાની છે, કારણ કે બોર્ડની પરીક્ષામાં તમને કોઈને કોઈ સૂત્ર કાં તો જોડકા સ્વરૂપમાં કાં તો ખાલી જગ્યા સ્વરૂપમાં પ્રશ્ન પૂછી શકાય છે। અહીંયા પ્રશ્ન પૂછવામાં આવેલો છે ગોળાનું ઘનફળ। તો ગોળાના ઘનફળનું સૂત્ર 4/3 પાઈ આર ઘન રહે છે, એટલે કે એ ઓપ્શન સાચો છે। જો તમને અર્ધગોળાનું ઘનફળ પૂછવામાં આવ્યું હોત તો તમારો જવાબ 2/3 પાઈ આર ઘન રહે છે। હવે વાત કરીએ બીજો પ્રશ્ન। બીજો પ્રશ્ન એ મે 2021 બોર્ડમાં પૂછવામાં આવેલ પ્રશ્ન છે પાઈ એકમ ત્રિજ્યા ધરાવતા ગોળાનું ઘનફળ। તો વિદ્યાર્થીઓ, અહીંયા આગળ તમને ત્રિજ્યા આપી દેવામાં આવી છે। ત્રિજ્યા તમને આપવામાં આવી છે પાઈ એકમ, એટલે કે r બરાબર તમારે પાઈ લખવાના રહે છે। પ્રશ્ન છે આપણો ગોળાનું ઘનફળ। તો ગોળાના ઘનફળનું સૂત્ર 4/3 પાઈ આર ઘન પહેલા આપણે લખી દઈશું। ત્રિજ્યા આપણને આપવામાં આવી છે પાઈ, એટલે આની જગ્યાએ તમારે પાઈ લખવાની છે, એટલે પાઈની 3 ઘાત અહીંયા આગળ થઈ જશે। પાઈની 3 ઘાત અને આ એક પાઈ એટલે ટોટલ પાઈની કેટલી ઘાત લખાશે? 4। એનો અર્થ કે અહીંયા આગળ તમારો જવાબ 4/3 પાઈની 4 ઘાત રહે છે। તો આ થયો આપણો બીજો પ્રશ્ન। હવે વાત કરીએ ત્રીજો એમસીક્યુ જે બોર્ડમાં પૂછવામાં આવ્યો હતો મે 2021માં પૂછાયેલો આ પ્રશ્ન છે। પ્રશ્ન છે 10 રૂપિયાના સિક્કાનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર। તો વિદ્યાર્થીઓ યાદ રાખજો, 10 રૂપિયાનો સિક્કો એનો આકાર નળાકાર, એટલે કે તમને 10 રૂપિયાનો સિક્કો કે 5 રૂપિયાનો સિક્કો કે 1 રૂપિયાનો સિક્કો કે સિક્કાની વાત કરે એટલે મગજમાં નળાકાર શબ્દનો ઉલ્લેખ થવો જોઈએ, એટલે કે નળાકારનું કુલ પૃષ્ઠફળ અહીંયા આગળ શોધવાનું છે। તો નળાકારના કુલ પૃષ્ઠફળનું સૂત્ર રહેશે 2 પાઈ r કૌંસમાં r વત્તા h, એટલે કે 10 રૂપિયાના સિક્કાનું કુલ પૃષ્ઠફળ પણ 2 પાઈ r કૌંસમાં r વત્તા h લખવું પડશે। તો વિદ્યાર્થીઓ, આ એક નોંધ તમે ધ્યાન રાખશો। તો આ થયો આપણો ત્રીજો એમસીક્યુ। એનો અર્થ કે બોર્ડની અંદર પૂછાયેલો આ એક અગત્યનો પ્રશ્ન હતો। હવે વાત કરીશું ચોથો પ્રશ્ન, માર્ચ 2023માં પૂછાયેલો પ્રશ્ન। r ત્રિજ્યાવાળા એક ગોલકના 4 સરખા ભાગ કરવામાં આવે તો એક ભાગનું કુલ પૃષ્ઠફળ કેટલું? વિદ્યાર્થીઓ, અહીંયા આગળ ત્રિજ્યા r આપી દીધી છે અને ગોલકની વાત કરેલી છે। ગોલકના તમારે 4 સરખા ભાગ કરવાના, તો એક ભાગનું કુલ પૃષ્ઠફળ કેટલું? વિદ્યાર્થીઓ, અહીંયા આગળ ગોલકની જગ્યાએ તેને અનુરૂપ આકૃતિ નિર્દેશ કરતો બીજો કોઈ શબ્દ લખી શકાય, એટલે કે ધારી લો અહીંયા આગળ લીંબુ તમને લખવામાં આવે કે આ ત્રિજ્યાવાળા એક લીંબુના 4 ભાગ સરખા કરવામાં આવે તો દરેક ભાગનું કુલ પૃષ્ઠફળ પણ કેટલું? તો તમારે આ જ રીતે એ પ્રશ્ન ઉકેલવાનો રહે છે। તો વાત કરીશું ગોલકના જ્યારે 4 સરખા ભાગ કરવામાં આવે તો એક ભાગની સપાટીનું ક્ષેત્રફળ શોધવું હોય તો ગોલકની સપાટીનું ક્ષેત્રફળ એટલે કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ભાગ્યા 4 કરવાના વત્તા 2 સીધી અર્ધવર્તુળાકાર સપાટીનું ક્ષેત્રફળ તમારે એડ કરવાનું છે। એટલે તમારું સૂત્ર થશે ગોલકની સપાટીનું ક્ષેત્રફળ એટલે કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું? 4 પાઈ r સ્ક્વેર ભાગ્યા 4 વત્તા 2 સીધી અર્ધવર્તુળાકાર સપાટી, તો વર્તુળાકાર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું? પાઈ r સ્ક્વેર। તો અર્ધવર્તુળાકાર સપાટીનું ક્ષેત્રફળ શોધવું હોય તો પાઈ r સ્ક્વેર છેદમાં 2 તમારે લખવાના રહે છે, એટલે કે 2 લખેલા છે
વર્તુળાકાર સપાટીનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર અને અર્ધવર્તુળાકાર સપાટીનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર બાય 2 લખીશું. અહીં આગળ તમે જોશો તો અહીં આગળ આપણને 4 દૂર કરવાના રહે છે, એટલે કે અહીં આગળ આપણે 4 દૂર કરીશું, સાથે સાથે 2 દૂર કરીશું, એટલે પાઈ આર સ્ક્વેર અને પાઈ આર સ્ક્વેર વધશે, એટલે કે 2 પાઈ આર સ્ક્વેર આપણો જવાબ રહે છે. તો વિદ્યાર્થીઓ આ રીતના પ્રશ્નો પણ તમે ધ્યાન રાખશો. હવે વાત કરીશું ચોથા પ્રશ્ન આગળના પ્રશ્નની, એટલે કે પ્રશ્ન નંબર 5. 10 રૂપિયાના સિક્કાનું કુલ પૃષ્ઠફળ મે 2021 પૂછેલો પ્રશ્ન છે. ફરી એક વખત અહીંયા આગળ સિક્કાની વાત કરેલ છે, એટલે સિક્કો એટલે નળાકાર, તો નળાકારના કુલ પૃષ્ઠફળનું સૂત્ર 2 પાઈ આર કૌંસમાં r વત્તા h તમારે લખવાનું, એટલે કે સી ઓપ્શન આ પ્રશ્નનો સાચો છે. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ પાર્ટ બી, ખાલી જગ્યા પ્રકારના જે આગલા વર્ષોમાં બોર્ડમાં પૂછવામાં આવ્યા હતા તે પ્રશ્નોની. એમાં પહેલો પ્રશ્ન છે માર્ચ 2022. તો અહીં આગળ 5 રૂપિયાના સિક્કાના ઘનફળની વાત કરેલી છે. ફરી એક વખત સિક્કાની વાત, તો સિક્કાનો આકાર કયો? નળાકાર, ને નળાકારના ઘનફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર h, એનો અર્થ કે 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ પાઈ આર સ્ક્વેર h રહે છે. તે જ રીતે બીજો પ્રશ્ન માર્ચ 2024 બોર્ડમાં પૂછવામાં આવેલો પ્રશ્ન છે શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ. તો શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવું હોય તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ આર એલ, એમાં જેનો બેઝ હોય એનો આકાર વર્તુળાકાર હોય તો વર્તુળનું ક્ષેત્રફળ એડ કરી દેવું, એટલે પાઈ આર એલ વત્તા વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર તમારે લખવું પડે, એટલે કે શંકુની કુલ સપાટીનું પૃષ્ઠફળ પાઈ આર એલ વત્તા પાઈ આર સ્ક્વેર રહે છે. ત્રીજો પ્રશ્ન જૂન 2024 પૂછવામાં આવ્યો છે r ત્રિજ્યાવાળા બંધ અર્ધગોળકની કુલ સપાટીનું ક્ષેત્રફળ. તો વિદ્યાર્થીઓ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર 4 પાઈ આર વર્ગ, અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2 પાઈ આર વર્ગ, અને અર્ધગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ પૂછે તો 3 પાઈ આર વર્ગ તમારે લખવાના રહે છે. તો આ પ્રશ્નનો જવાબ આવશે 3 પાઈ આર સ્ક્વેર. ફરીથી એક વખત બોલું વિદ્યાર્થીઓ, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કીધું હોત તો 4 પાઈ આર સ્ક્વેર લખે, અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કીધું હોત તો 2 પાઈ આર સ્ક્વેર લખે, અને અહીં આગળ આપણને અર્ધગોળકની કુલ સપાટીનું ક્ષેત્રફળ કીધું છે તો તમારે 3 પાઈ આર સ્ક્વેર લખવાના રહે છે. ચોથો પ્રશ્ન એ બોર્ડના નમૂના પ્રશ્નો અને હાલ માર્ચ 2025 પૂછેલો પ્રશ્ન છે. તો વિદ્યાર્થીઓ અહીં આગળ બે ગોળકની સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર આપેલો છે અને ઘનફળનો ગુણોત્તર શોધવાનો છે. ખૂબ જ સરળ પ્રશ્ન છે. બે ગોળકની વાત કરીશું. તો પહેલા ગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને બીજા ગોળકની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર 1/2 આપણને આપી દીધેલ છે. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર 4 પાઈ આર સ્ક્વેર, પરંતુ ગોળક 1 માટે લખેલું છે એટલે 4 પાઈ આર 1 સ્ક્વેર. ગોળક 2 ની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4 પાઈ r2 સ્ક્વેર બરાબર તમારે 1/2 લખી દેવાના રહે છે. 4 પાઈ દૂર થશે, r1 સ્ક્વેર અપોન r2 સ્ક્વેર તમારે કેટલા લખવા પડશે? 1/2, એટલે કે r1 સ્ક્વેર છેદમાં r2 સ્ક્વેર. અહીં આગળ આપણે 1/2 લખી દઈએ છીએ, એટલે કે r1 છેદમાં r2, એટલે કે સ્ક્વેર કરી કાઢીશું તો આ બાજુ રૂટ થશે, 1 નું વર્ગમૂળ 1, 2 નું વર્ગમૂળ ન નીકળે એટલે વર્ગમૂળમાં તમારે 2 લખવાના છે. r1 સ્ક્વેર છેદમાં r2 સ્ક્વેર 1/2 બંને બાજુ વર્ગમૂળ લીધેલ છે, એટલે કે r1 અપોન r2 બરાબર 1/2 આપણને મળે છે. જો ત્રિજ્યાનો ગુણોત્તર પૂછ્યો હોત તો 1/2 આપણે લખવાનો હોત, પરંતુ અહીંયા આગળ વાત કરેલ છે ગોળાના ઘનફળના ગુણોત્તરની, એટલે ફરી એક વખત આપણે ગોળક 1 નું ઘનફળ અને ગોળક 2 નું ઘનફળનું સૂત્ર લખીશું. તો ગોળકના ઘનફળનું સૂત્ર શું? 4/3 પાઈ આર ઘન, પરંતુ ગોળક 1 માટે 4/3 પાઈ r1 ઘન અને ગોળક 2 માટે 4/3 પાઈ r2 ઘન લખવા પડશે. 4/3 પાઈ અહીં આગળ દૂર કરીશું. r1 છેદમાં r2 એની કેટલી ઘાત લખવી પડશે? 3. r1 છેદમાં r2 આપણી પાસે આવેલા છે 1 છેદમાં વર્ગમૂળ 2 ની 3 ઘાત, 1 ની 3 ઘાત 1 રહેશે, વર્ગમૂળ 2
3 વખત લખીએ તો વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 2 લખવા પડશે. વર્ગમૂળ 2 નો ગુણાકાર 2 થશે, એના ગુણ્યા વર્ગમૂળ 2. કહેવાનો અર્થ વર્ગમૂળ 2 ની 3 ઘાત એટલે 2 વર્ગમૂળ 2. એનો અર્થ કે આ પ્રશ્નનો આપણો જવાબ છે ગોલકના ઘનફળનો ગુણોત્તર 1/2 વર્ગમૂળ 2. તો આ પ્રશ્નનો આ જવાબ છે. તમે ધ્યાનથી આ પ્રશ્ન નોંધી લેશો. હવે વાત કરીશું આગલા મુદ્દાની. 5મો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જૂન 2025માં. વિજ્ઞાનની પ્રયોગશાળામાં જે કશ્નરી વપરાય વિદ્યાર્થીઓ એની બહારના ભાગનું કુલ પૃષ્ઠફળ કેટલું? એટલે કે કશ્નરીની વાત કરું તો કશ્નરીનો આકાર વિદ્યાર્થીઓ નળાકાર. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર 2πrh વત્તા નળાકાર જે કશ્નરી છે એનો ઉપરનો જે ભાગ છે એ સર્કલ આકારનો હોય એટલે કે વર્તુળાકાર. તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું રહેશે? πr². ફરીથી વિદ્યાર્થીઓ બોલીએ તો જે આપણી કશ્નરી છે એ કશ્નરીનો આકાર નળાકાર રહેશે. એટલે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર 2πrh અને એનો જે ઉપલો ભાગ છે એ ગોળાકાર એટલે કે વર્તુળ આકારનો હોવાથી વર્તુળનું ક્ષેત્રફળ πr² લખવું પડશે. બંનેમાંથી કોમન લઈએ તો πr રહેશે. તો πr કાઢતા અહીં આગળ 2h વધે છે, અહીં આગળ πr બહાર કાઢું તો r વધશે એટલે કે πr કૌંસમાં 2h વત્તા r. એનો અર્થ કે આ પ્રશ્નનો આ જવાબ રહે છે. તો આ રીતની ખાલી જગ્યા બોર્ડની પરીક્ષામાં અગાઉના વર્ષમાં આપણને પૂછવામાં આવી હતી. હવે વાત કરીશું વિદ્યાર્થીઓ વિભાગ સી. તો વિભાગ સી માં માગ્યા મુજબ પ્રશ્નોના જવાબ આપો. તો આ રીતના પ્રશ્નો વારંવાર બોર્ડમાં પૂછાતા હોય છે. ધ્યાન આપશો. માર્ચ 2020 નો આ પ્રશ્ન છે. ગોળાના ઘનફળનો ગુણોત્તર 64/27 આપેલા છે અને ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો છે. એટલે કે આપણને જે બે ગોળા છે એના ઘનફળનો ગુણોત્તર એટલે કે v1/v2 આપેલા છે 64/27. ગોળાનું ઘનફળ ગોલકના ઘનફળનું સૂત્ર 4/3 πr ઘન. તો ગોલક 1 માટે લખતો હોય તો 4/3 πr1 ઘન. ગોળક 2 માટે 4/3 πr2 ઘન લખવાના રહે છે બરાબર 64/27. 4/3 પાઈ દૂર કરીએ તો r1 ઘન r2 ઘન બરાબર 64/27. એટલે કે r1/r2 એની કેટલી ઘાત લખીશું? 3. 64 એટલે 4 ની 3 ઘાત, 27 એટલે 3 ની 3 ઘાત. ઘન દૂર કરતા r1/r2 4/3 મળે છે. અહીં આગળ આપણને ત્રિજ્યાનો ગુણોત્તર કીધો હોત તો 4/3 લખવાનો રહે. પરંતુ અહીં આગળ પૂછવામાં આવ્યું છે વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર. તો વિદ્યાર્થીઓ ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે a1/a2 પૂછેલ છે. ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr1² અને ગોલક 2 માટે 4πr2². 4π દૂર કરવું એટલે r1/r2 નો સ્ક્વેર. પરંતુ ત્રિજ્યાનો ગુણોત્તર આપણે 4/3 શોધી કાઢેલ છે એટલે કે 4/3 નો વર્ગ. 4 નો વર્ગ 4 ચોક 16, 3 નો વર્ગ 3 તાલી 9. એટલે કે ક્ષેત્રફળનો ગુણોત્તર 16/9 આ પ્રશ્નમાં આપણને મળશે. હવે વાત કરીએ બીજા પ્રશ્નની. તો આપણો બીજો પ્રશ્ન છે આપણને એક આકૃતિ આપી દીધેલ છે અને એવું કીધું છે કે આ સંયોજિત ઘન પદાર્થનું ઘનફળ કેટલું? વિદ્યાર્થીઓ જુલાઈ 2023 નો પ્રશ્ન છે. સંયોજિત ઘન પદાર્થનું ઘનફળ. એમાં તમારે સૌપ્રથમ તો આપણી પાસે બે આકૃતિ છે. પહેલી આકૃતિ છે શંકુનું ઘનફળ, એને v1 કહીશું. ઉપર તમે આ સ્પેસ જોશો તો તે અર્ધગોલક છે, તો એનું ઘનફળ લઈશું v2. એટલે કે શંકુનું ઘનફળ અને અર્ધગોલકના ઘનફળને સરવાળો કરીશું તો સંયોજિત ઘન પદાર્થનું ઘનફળ મળવાનું છે. હવે વાત કરીએ શંકુનું ઘનફળ. તો એનું સૂત્ર છે 1/3 πr²h અને અર્ધગોલકના ઘનફળનું સૂત્ર 2/3 πr3. તમે જોઈ શકો છો 1/3 πr² સામાન્ય નીકળશે એટલે કે અહીં આગળ h વધવાના છે. અહીં આગળથી 1/3 અને πr² આપણે બહાર લીધા છે એટલે 2 વધશે અને r વધશે. એનો અર્થ કે સંયોજિત ઘન પદાર્થનું ઘનફળ 1/3 πr² બ્રેકેટમાં h વત્તા 2r આ દાખલા માટે આપણને મળી જાય છે. હવે વાત કરીએ ત્રીજા પ્રશ્નની.
તો વિદ્યાર્થીઓ ત્રીજો પ્રશ્ન એમાં ફરી એક વખત આપણને બે ગોલકના ઘનફળનો ગુણોત્તર આપેલો છે અને અહીં આગળ ખાલી ત્રિજ્યાનો ગુણોત્તર શોધવાનો છે. જૂન 2024 નો પ્રશ્ન છે. તો વાત કરીએ v1 છેદમાં v2 આપણને 8/27 આપેલા છે. ગોલકનું ઘનફળ 4/3 પાઈ r1 ઘન, બીજા ગોલકનું ઘનફળ 4/3 પાઈ r2 ઘન બરાબર 8/27. 4/3 પાઈ અહીં દૂર થશે એટલે r1 ઘન છેદમાં r2 ઘન બરાબર 8/27. તમે જોઈ શકો છો r1 છેદમાં r2 નો ઘન લખીશ તો 8 એટલે 2 નો ઘન, 8 એટલે કોનો ઘન? 2 નો ઘન, 27 એટલે 3 નો ઘન. તેનો અર્થ કે અહીં r1 છેદમાં r2 નો ઘન લખવું તો 2/3 નો તમારે ઘન લખવો પડશે. ઘન દૂર કરીશ તો r1 છેદમાં r2 મને 2/3 મળી જાય છે એટલે કે ત્રિજ્યાનો ગુણોત્તર 2/3 મળે છે. વાત કરીએ ચોથા પ્રશ્નની. તો ચોથો પ્રશ્ન આપણને પૂછવામાં આવ્યો હતો માર્ચ 2025 તો માર્ચ 2025 પૂછેલો વિદ્યાર્થીઓ પ્રશ્ન તમને અહીંયા આગળ એક સંબંધ આપેલો છે કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એ નળાકારની કુલ સપાટીના ક્ષેત્રફળ કરતા 1/3 ગણું છે. ફરીથી નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એ નળાકારની કુલ સપાટીના ક્ષેત્રફળ કરતા 1/3 ગણું છે. તો ઊંચાઈ અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ જણાવો. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર 2 પાઈ RH બરાબર 1/3. નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ 2 પાઈ r કૌંસમાં r વત્તા h લખી દેવું. 2 પાઈ r અહીંથી દૂર કરું તો વિદ્યાર્થીઓ h બરાબર 1/3 બ્રેકેટમાં r વત્તા h રહે છે. 3 ને આપણે અહીંયા આગળ ગુણાકારમાં લઈ લઈએ એટલે 3h બરાબર r વત્તા h તમારે લખવા જોઈએ. હવે આ h ની સાઈડ બદલી કાઢીએ તો બોલો શું લખાય? 3h - h બરાબર કેટલા લખાશે? r વત્તા h છે જમણી બાજુ છે, ડાબી બાજુ લાવ માઇનસ થઈ ગયા એટલે 3h - h બરાબર શું લખાશે? r. એટલે કે 2h બરાબર તમે r લખી શકો એટલે કે ત્રિજ્યા ઊંચાઈના બમણા જે થશે માટે. અથવા તમે આવું પણ લખી શકો ઊંચાઈ એ ત્રિજ્યા કરતા કેવી થઈ જશે? અડધી. ફરીથી ત્રિજ્યા ઊંચાઈ કરતા બમણી થઈ અને ઊંચાઈ એ ત્રિજ્યા કરતા અડધી. આ બંને સંબંધ તમારા સાચા છે. તો વિદ્યાર્થીઓ વાત કરીશું હવે નવા પ્રશ્નની. પાંચમો પ્રશ્ન જૂન 2025 પૂછવામાં આવેલો પ્રશ્ન છે. 3 સેન્ટીમીટર બાજુવાળા બે ઘનને જોડવામાં આવે તો જે લંબઘન બને છે એનું પૃષ્ઠફળ કેટલું? તો વિદ્યાર્થીઓ બે ઘનને જોડવાથી જે લંબઘન તૈયાર થશે એની લંબાઈ બમણી થઈ જશે. ફરીથી વિદ્યાર્થીઓ આ ટેક્સ્ટની અંદર પૂછેલો પ્રશ્ન છે એટલે કે ટેક્સ્ટનો આ એક દાખલો છે તે તમે ધ્યાનથી અહીંયા આગળ સાંભળશો. બે ઘનને આપણે જોડી દઈએ તો જે લંબઘન તૈયાર થાય એ લંબઘનની લંબાઈની વાત કરું તે બાજુ કરતા બમણી હોય એટલે કે L બરાબર 2x તમે લખી શકશો. તો અહીં આગળ મને બાજુ કેટલી આપી છે? 3. તો 3 ના બમણા કેટલા થશે? 6. એટલે કે લંબાઈ 6 સેન્ટીમીટર લેવી પડશે. પહોળાઈ 3 સેન્ટીમીટર રહેશે અને ઊંચાઈ 3 સેન્ટીમીટર. એટલે કે પહોળાઈ ઊંચાઈમાં કોઈ ફેરફાર તમારે કરવાનો નથી. જે બાજુનું માપ આપ્યું છે એ જ તમારી પહોળાઈ એ જ તમારી ઊંચાઈ. ફક્ત યાદ રાખજો લંબાઈ બમણી લેવાની એટલે લંબાઈ બરાબર 2 કૌંસમાં બાજુ એટલે 2 તાલી કેટલા થઈ ગયા? 6. લંબાઈ 6 સેન્ટીમીટર લો, પહોળાઈ 3 સેન્ટીમીટર અને ઊંચાઈ 3 સેન્ટીમીટર. આપણો પ્રશ્ન છે લંબઘનનું પૃષ્ઠફળ કેટલું? તો લંબઘનના પૃષ્ઠફળનું આપણે સૂત્ર લખીશું 2 કૌંસમાં. લંબઘનના પૃષ્ઠફળનું સૂત્ર 2 કૌંસમાં LB વત્તા BH વત્તા HL. લંબાઈ કેટલી છે? 6. પહોળાઈ 3, ઊંચાઈ 3, લંબાઈ 6. 6 તાલી 18, 3 તાલી 9, 3 છંગ 18, 18 ને 18 36, 36 9 45, 45 દુ 90 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ થયું લંબઘનનું પૃષ્ઠફળ. વિદ્યાર્થીઓ એકદમ સહેલી રીત તમને સમજાવું. બોર્ડની અંદર આગામી વર્ષમાં તમને લંબઘનનું પૃષ્ઠફળ શોધવાનું પૂછે તો એકદમ સિમ્પલ સૂત્ર વાપરજો 10 કૌંસમાં બાજુનો વર્ગ. તો 1 માર્ક્સ તમને સરળતાથી મળશે. ફરીથી જ્યારે પણ બાજુ આપવામાં આવે ફરીથી વિદ્યાર્થીઓ યાદ રાખજો રકમમાં બાજુનો ઉલ્લેખ કરેલો હોય અને લંબઘનનું પૃષ્ઠફળ શોધવાનું હોય તો એકદમ ટાઈમ સેવિંગ ટેકનિકનો યુઝ કરી લેજો એટલે કે સમય આપણો બચી જશે. 10 કૌંસમાં બાજુનો વર્ગ. તો 10 બાજુનો વર્ગ, બાજુ કેટલા સેન્ટીમીટર આપી હતી? 3. 3 નો વર્ગ કેટલો થાય? 9.
અને 9 નો 10 સાથે ગુણાકાર કેટલો થાય 90 સેન્ટીમીટર સ્ક્વેર, જે આ પ્રશ્નનો જવાબ છે. હવે વાત કરીશું આગલા મુદ્દાની. તો વિદ્યાર્થીઓ હવે વિભાગ 9 ચાલુ કરીએ. વિભાગ ડી એ જોડકા પ્રકારના પ્રશ્નો. એનો અર્થ કે આ પ્રકરણમાંથી હજુ સુધી બોર્ડમાં સત્ય અસત્ય એટલે કે ખરા ખોટા વિધાન પૂછાયેલ નથી. વાત કરું જોડકાની, તો પહેલું જોડકું જે છે તે માર્ચ 2025માં પૂછવામાં આવ્યું છે ને વિદ્યાર્થીઓ બને ત્યાં સુધી સૂત્રો પાક્કા કરી દેવાના. સૂત્રને અનુરૂપ જ જોડકા પૂછવામાં આવે છે. પહેલું જોડકું પૂછવામાં આવ્યું છે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું? 2πrh એટલે 1 ની સાથે શું આવશે? c. શંકુના ઘનફળનું સૂત્ર 1/3 પાઈ r સ્ક્વેર h. 1/3 પાઈ r સ્ક્વેર h એટલે a. વિદ્યાર્થીઓ અહીં બીજી એક બાબતની ચોખવટ કરવા માંગુ છું. શંકુનું ઘનફળ બરાબર 1/3 કૌંસમાં નળાકારનું ઘનફળ. જો આ રીતનો ઉલ્લેખ કરેલો હોય તો તે સાચો. ફરીથી શંકુનું ઘનફળ એ 1/3 કૌંસમાં નળાકારનું ઘનફળ એટલે પાઈ r સ્ક્વેર h જેટલું હોય. એટલે આ રીતે પ્રશ્ન પણ પૂછવામાં આવી શકે કે શંકુનું ઘનફળ એ નળાકારના ઘનફળના કેટલા ગણું છે? તો તમારો જવાબ રહેશે 1/3. પરંતુ અહીં આગળ તો માત્ર સૂત્ર જ પૂછેલું છે. શંકુનું ઘનફળ તો 1/3 પાઈ r સ્ક્વેર h. હવે વાત કરીએ બીજા જોડકાની. બીજું જોડકું એ માર્ચ 2024 બોર્ડમાં પૂછાયેલ છે. અહીં આગળ પણ સૂત્રની વાત કરેલી છે. અર્ધગોલકના વર્તુળાકાર આધાર. તો વિદ્યાર્થીઓ અહીં આગળ વર્તુળાકાર આધાર કીધો તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું? પાઈ r સ્ક્વેર. એનો અર્થ કે પહેલા ઓપ્શન સાથે બી યોગ્ય છે. બીજો પ્રશ્ન છે 5 રૂપિયાનો સિક્કો. 1 રૂપિયાનો સિક્કો હોય 5 રૂપિયા કે 10 રૂપિયા, પણ આકાર કયો સિક્કાનો? નળાકાર. નળાકારના ઘનફળનું સૂત્ર શું? પાઈ r સ્ક્વેર h. એનો અર્થ કે બીજા પ્રશ્નનો જવાબ આવશે સી. પહેલા પ્રશ્નનો બી આવશે અને બીજા પ્રશ્નનો સી જવાબ આવે છે. હવે વાત કરીશું જૂન 2024. તો જૂન 2024 નો પ્રશ્ન. તો વિદ્યાર્થીઓ અહીં થોડુંક ધ્યાન આપશો. 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. થોડી ગણતરી કરી લઈએ. તો પહેલા પ્રશ્ન માટે ત્રિજ્યા તમારે કેટલી લેવાની છે? બોલો 5. ગોળાકાર વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર બોલો 4 પાઈ r સ્ક્વેર. પરંતુ તમને r ની કિંમત કેટલી લેવાની કીધી છે? 5. તો 5 નો વર્ગ કેટલો થાય? 25. 25 કૌંસમાં 4 પાઈ એટલે 25 ચોક કેટલા થઈ જશે? 100 પાઈ. તો આ થયો આપણા પહેલા પ્રશ્નનો જવાબ. એટલે કે અહીં આગળ 100 પાઈ આવશે. એટલે 1 ની સાથે સી સાચું છે. બીજો મુદ્દો 5 સેન્ટીમીટર ત્રિજ્યા એટલે r 5 સેન્ટીમીટર લો. 8 સેન્ટીમીટર ઊંચાઈ એટલે h કેટલી લેવાની? 8 સેન્ટીમીટર. પ્રશ્ન છે નળાકારનું ઘનફળ. વિદ્યાર્થીઓ નળાકારના ઘનફળનું સૂત્ર બોલો. તો નળાકારના ઘનફળનું સૂત્ર પાઈ r સ્ક્વેર h. જ્યાં પાઈ આપણે લખીએ, r ની કિંમત બોલો ત્રિજ્યા. ત્રિજ્યા મારી કેટલી છે? 5. તો અહીંયા આગળ લખું 5 નો વર્ગ. ઊંચાઈ આપણી પાસે કેટલી આપી છે? બોલો 8. તો અહીં લખો 8. 5 નો વર્ગ, પાછું 25. 25 ગુણ્યા 8 કેટલા થાય? 25 8 200 પાઈ. એનો અર્થ કે બીજા પ્રશ્નનો જવાબ આવશે એ. બીજા પ્રશ્નનો જવાબ આવશે એ. તો આ રીતે થોડી ગણતરી પણ આપણે ધ્યાન પર લઈશું. જૂન 2025માં પૂછાયેલો આ પ્રશ્ન છે. હવે વાત કરીએ આગળનું જોડકું જૂન. આગળના જોડકાની વિદ્યાર્થીઓ વાત કરીશું. ઉપરનું જોડકું 2024માં પૂછાયેલું છે. હવે આ નીચેનું જે જોડકું છે એ 2025માં વિદ્યાર્થીઓ પૂછાયેલું જોડકું છે. શંકુનું ઘનફળ. તો બહુ સહેલું છે. શંકુના ઘનફળનું સૂત્ર શું? બોલો 1/3 પાઈ r સ્ક્વેર h. નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું? 2 પાઈ r કૌંસમાં h વત્તા r. એનો કે શંકુનું ઘનફળ 1/3 પાઈ r સ્ક્વેર h. નળાકારની કુલ સપાટીનું પૃષ્ઠફળનું સૂત્ર શું? 2 પાઈ r કૌંસમાં h વત્તા r. હવે વાત કરું છેલ્લા જોડકાની. તો છેલ્લું જોડકું એ બોર્ડના નમૂના પ્રશ્નનું જોડકું છે. પ્રશ્ન છે અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ. તો વિદ્યાર્થીઓ હમણાં જ તમને સમજાયું. ગોળાનું પૃષ્ઠફળ કીધું હોત તો 4 પાઈ r સ્ક્વેર. અર્ધગોલકનું પૃષ્ઠફળ પૂછ્યું હોય તો 2 પાઈ r સ્ક્વેર. ને અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ પૂછ્યું હોય તો 3 પાઈ r સ્ક્વેર. એનો અર્થ કે પહેલા સાથે કયો જવાબ યોગ્ય લાગે છે? સી. કારણ કે આપણને કુલ પૃષ્ઠફળ પૂછ્યું છે. ફરી પાછો 10 રૂપિયાનો સિક્કો. સિક્કાનો આકાર કયો? નળાકાર. સિક્કાનો આકાર નળાકાર. ને નળાકારનું ઘનફળનું સૂત્ર શું?
પાય આર સ્ક્વેર એચ. એનો અર્થ કે મને બીજા પ્રશ્નનો યોગ્ય જવાબ કયો લાગે છે? એ પાય આર સ્ક્વેર એચ. ફરીથી અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ 3 પાય આર સ્ક્વેર અને 10 રૂપિયાનો સિક્કો. સિક્કો એટલે નળાકાર. નળાકારના ઘનફળનું સૂત્ર પાય આર સ્ક્વેર એચ. તો વિદ્યાર્થીઓ, આ જે પ્રશ્નો છે તે તમને માર્ચ 2020 થી જૂન 2025 ઉપરાંત બોર્ડના નમૂના પ્રશ્નમાં પૂછાયેલા બધા જ પ્રશ્નો છે. તો વિદ્યાર્થીઓ, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી પહેલા એને લાઈક કરી લેશો. ઉપરાંત તમારા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો હોય, સ્નેહી સંબંધીઓ હોય, તેની સાથે આ વિડીયો જરૂરથી શેર કરશો. ઉપરાંત અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો.